દુનિયામાં માણસો અત્યારે બહુ જીવે છે. કલ્પનાની દુનિયા છે ને દખ બહુ દીએ. કલ્પનાની દુનિયામાં બહુ જવું નહીં. હકીકત રિયલી દુનિયા કંઈક જુદી છે. કલ્પના અત્યારે ગીતો એવા આવે છે જે આવે ફલાણી ગાડી રેન્જ ઓવર ગાડી ઓલી ગાડી લઈને નીકળી પડ્યા. બસ એવું આ ગાડી લઈને નીકળ્યું ગીતે બધા ફોર્ચ્યુનર કાર જ્યાં સમજી બધા ગીતો ગાડીઓના જ. એટલે છોકરા સીધા જ મારે ફોર્ચ્યુનર લેવી મારે રેન્જ ઓવર લેવી. તારો બાપ કેમ રેન્જ ઓવર આવે એ પેલા કમાવાનું શીખાડી એવા ગીતો ગાવા જોઈએ. ગીતો સંસ્કાર ભણવાનું સાહિત્ય એ આવું જોઈએ કે રેન્જ ઓવર લેવી કે ફોર્ચ્યુનર લેવી કે ઓડી લેવી ત્યાં સુધી પૂગવા માટે શું કરવું પડે એ ભણાવે એવું કોઈ ગીત છે કે એના માટે શું કરવું પડે? એ ફાફલાઓને પૂછો કેવડી મહેનત કરી છે, પણ એને સંસ્કૃતિને જાળવી રાખી છે. એને અમીરાત અને ખમીરાતને જાળવી રાખી છે. અને એ ખમીરાત છે તો આપણી પાસે બધું આવશે. ભારતની પાસે બધું છે. બાકી આપણું બધું ભૂલાવી દેવાની અને કોશિશો બધી વર્ષોથી થઈ છે, આજ પણ થતી આવે છે. નથી ઘણા કહેતા આ બધું મૂકી દો શું છે આ બધા. હા ઘણા આપણા મર્યાદા રાખે આ તે કોઈ માતાઓ બહેનો બરે સારું છે. હવે સમય પ્રમાણે આ લાજુ બધા અમુક નથી ઓલું રાખતા એ તો જે જેની ઓલી હોય. પણ અમારી પરંપરા અમને વાલી તો હોય ને. તમે અમારી ટીકા શું કામે કરો છો? કઈ તમે બહુ સુધરી ગયા છો તો ભલે તમે સુધરી જાઓ, પણ અમને તો હાવ ઓલું કરો માં હુડ કઢાવો એવું કરે છે ઘણા. હાવ કે આ બધું ખટું એકચ્યુઅલી ઈ શું માને ખબર આ બધા એકચ્યુઅલી બગડી ગયા છે. હવે તમે બગડી ગયા છે. હમણાં એક જણો અમદાવાદ એરપોર્ટે ઉતર્યો ને, ઉતરીને એરપોર્ટ વિદેશ ફરવા ગયેલો 5 મહિના. આ કોરોના પહેલાની વાત કરું છું. નગર કે હમણાં તો ક્યાં વિદેશ જવાય એવું છે. 5 મહિના વિદેશ ફરીને પાછો આવ્યો તો અમદાવાદ એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને આમ માટી લઈને હું કોઈ મીડ્યું કે અરો ભારતમાં તો બધું બગડી ગયું કે દુર્ગંધ આવે છે એની. માટી એ બગડી ગઈ. એક બાપા ગામડાના વૈયા જતા ફેરવીને એક થપાટ મારી એ કે તારો બાપ પોદળો છે આમ હરખું જો ની માટી વાળો સાચો. માટી બગડી ગઈ. એવા સુધરી જાય તાજા સુધરી જાય બહુ નડે. અને ઇન્દુજીભાઈ ની પેલા પણ આમ તો ફરમાઈશ આવી હતી પેલા રાઉન્ડમાં પણ માહોલ એવો હતો એટલે. પણ હવે બીજા રાઉન્ડમાં આવી છે તોગાજી રાઠોડની ફરમાઈશ. એટલે પ્રસંગ થોડો ભારી અંગો છે. યુવાનો સાંભળજો, કારણ કે અત્યારે શું છે આ વજન વાળું સાંભળવું અઘરું. ફોરું હોય તો માણસને મજા આવે, પણ જરૂરી સાચું ઘી જે ખાતા હોય એને દેવાય. સાચું ઘી કોઈ દી ન ખાતું હોય ને સીધું 1 ગ્લાસ પાઈ દો ને તો ડોક્ટર ને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થાય. હા એવી ઘટનાઓ બને ઘણી જગ્યાએ. પણ આ પ્રસંગ અદભુત છે અને મને બહુ ગમે છે. મેં કીધેલો તોગાજી રાઠોડ વાળો કેવડા બલિદાન આ દેશની ધરતીમાં દેવાના છે એનો અદભુત પ્રસંગ છે. આપને કહું હું માના, કારણ કે મને ખબર છે માને આ ગમશે. માં શક્તિ હોય ને એને તો સુરવીર જ ગમે. એ તો સુરવીર જ ગમે. અને જન્મે માં જ આપે ને. જેટલા સુરવીરો થયા આપણે નામ લઈ બધાય ભારતને આઝાદ કરવા માટે જેટલા શહીદો થઈ ગયા એ હોય તો ભલે, જેવડા પ્રતાપ હોય કે શિવાજી હોય કે વસરાજ સોલંકી હોય કે કોઈ પણ હોય, શક્તિ છે. અને વ્યાઘ્રદેવ જેવા સોલંકી કુળ અને પછી એના પછી ત્યાંથી વાઘેલા થયા. એમને તો માં વાઘેશ્વરીએ પૈપાન કરાવેલો વાઘણનું સ્વરૂપ લઈને રાજપૂતને. કેવી ઘટના છે. તમે મંદિરમાં એ પૈપાન કરાવતી હતી શક્તિ જોગમાયા વાઘણ બનીને. એ જેવી તેવી ઘટના નથી. માઈ કાંગલા પાસે કોઈ ન આવે. સુરવીરતા અને ભરોસો બે જોયું. ઘણાની જાન પરણવા જતી તો વરરાજા ઘરેથી જાન નીકળી જાય પરણવા તોય પાછા એમ કેતા એટલો ખર્ચો કર્યો પણ પરણાવી છે ખરા ને. લે હહરા ઉપર ભરોસો નથી ને માતાજી ભગવાન આવે. આ દેશ ભરોસાનો દેશ છે અને ભરોસો હોય તો આવે. એક સરહદના આપણા સૈનિકે લખેલી પોતાની સાચી હકીકત લખેલી વાત છે. સાયનાની સામે યુદ્ધ હાલતું હતું અને બહાટી બંદૂકની બોલતી હતી, ધડધડાટી છૂટતી હતી આ બાજુ. અને એમાં સાયનાના સેનાના યુવાનો ભગાડ્યા. એ સાયનાના ભોંડાઈના ઊભી પૂછડીએ ભાગ્યા અને યુવાન એટલા જોશમાં આવી ગયા. એક યુવાન પહાડોમાં નદીઓમાં એની હદમાં વયો ગયો એકલો. હથિયારમાં ગોળીઓ બધું થઈ રહ્યું. અને પછી એને એટલો વિરસમાં આવી ગયો ને એટલો બધો સાયનાની એની હદમાં વયો ગયો. એને કઈ ખબર ન રહી કે હવે કઈ હકીકત. એને જ વેદના લખેલી એની વાત આખી એને લખેલી મારા ઉપર આવું બનેલું. એટલે હિન્દુસ્તાનીઓ તમે ભરોસો રાખજો તો ભગવાન જેવું તત્વ દુનિયામાં છે એવું એને કીધું. એ હું તમને કહું. અને સરહદમાં વયો ગયો એની હદમાં. પછી કઈ
દિશાઓ કઈ કામ આમ ખબર ન રહી, કઈ બાજુ આપણો ભારતનો હિમાળો ને કઈ બાજુ ચાઇનાનો ને એવી કઈ ખબર ન રહી. ડુંગરાઓ ને ગાળીઓ ને બરફ ને એમાં ડુંગરમાંથી ભાગતો એમાં ચાઇનાના સૈનિકો જોઈ ગયા છે. તે ડુંગર ઉપરથી જોઈ ગયા ઓલો હિન્દુસ્તાનનો સૈનિક છે, દોડ્યા ત્યાંથી મોટા ડુંગરેથી ગાળામાં ઉતરે ને પાછા અહીં આવે ને હતું બહુ આઘું. આ અહીંથી ભાગ્યો, મીંડો ભાગવા. હવે જે બાજુ ભગાય એ બાજુ એમાં આપણી હદના બોર્ડર રૂપની આજુબાજુમાં તો આવી ગયો. એમાં એક આમ ભેખડા જેવું હતું, ભેખડ જેવું પહાડમાં, અને અંદર ઓલા ભૂણ જેવું અને ભોયરું હોય ને એવું ભોયરા જેવા બે ત્રણ નાના નાના ભેખડાની નીચે ભોયર્યા. એ ભેખડાની નીચે બે ભોયર્યા હતા, બે ત્રણ. એમાં ગરી ગયો અને ઓલી ટુકડી 20-25 જણાની ચાઇનાની સેનાની ગોતતી એની ચીમચમ એની ભાષામાં કહેતા આવે આ બાજુ ક્યાંક હશે એમ, અને ગોતતા આવતા હતા. હકીકત બનેલી વાત. ગોતતા આવતા હતા, એમાં ઉતર્યા. અને આ તો ભોયરું એવું હતું, થોડોક અંદર આવીને જોવે ને તો આમ બેઠો દેખાય, બહારથી ન દેખાય. જરાક અંદર હાવ માથું જવા દઈને પછી આમ જોવે તો આમ એટલું જ ઊંડું. બે ભોયરા સીધા દેખાય એવા, એક થોડું આમ વળાક વાળું. એ અંદર કરીને બેસી ગયો. બોલતો ઓલા ચિંગચંગ બોલતા નજીક આવ્યા. એટલે આને એમ થયું હાય 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 હાય, આના કરતા તો હામી છાતીએ ગોળિયું ખાઈ અને મરી ગયો હોત. આના હામો પાણે બાંધ્યો હોત ને મને મારી નાખે તો એટલું તો કહેવાત કે લડવાટાણે હામો લડીને મર્યો. આ તો બોલતા આવે છે, નજીક આવી ગયા છે, આગળી મને મારી નાખશે. હાય હાય હાય, હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે ભગવાન, હે કુદરત, દુનિયા ભગવાન કરે. મનમાં બોલતો ને મનમાં, હવે મને બચાવી લે, કાં હું નીકળી જાઉં બહાર. હવે નકરો નીકળી તો એમને મારી નાખે. ભગવાન, મારે દેશ માટે મરવું છે, પણ હામું લડતા મરવું. એકવાર મારી સેનામાં પૂગી જાવ અને પછી મારા હાથમાં હથિયાર હોય હું ભલે કાયમ આવી જાઉં, પણ અહીંયા ભોયરામાં આકડી મને વીંધી નાખશે ભૂંડાઈનો, અને કાં જીવતો પકડી જાહે તો હું દિશા કરે એનું નક્કી નહીં. હે પરમાત્મા, તું છો એવું દુનિયામાં કાંઈ હોય તો મને બતાય. ત્યાં તો એવું મનમાં કરતો તો બેઠો ભોયરામાં વળાક. ત્યાં ઓલા બોલાતા તો સાઈના વાળા નજીક આવી ગયા. એની ભાષામાં આમ તો કહેતા પણ દુભાષિયા હોય એટલે સમજે અહીંયા છે. જો આ ભોયરા જેવા જોઈ લ્યો, બે ભોયરા જોયા ને ત્રીજો ભોયરો. પણ હજી નજીક બે ભોયરા જોતા હતા મિત્રો, મોટી બધી માકડી કરોળીઓ હોય ને, કરોળીઓ, એ આ બેઠો તો ને હે પરમાત્મા હાચો હોય તો આવ એવું મનમાં કીધું. આમ ત્યાં કરોળીઓ આવડી માકડી જેવડો મોટો આવ્યો ને, ભોયરાના દરવાજો હતો ને જ્યાં હાડા કરતી માંડ્યો જાળી બાંધવા. એ જાળી માંડ્યો બાંધવા કરોળીઓ. એટલે મનમાં આહુડા પડી ગયા, વાહ ભગવાન, તું થઈ ગયો કાંઈ કરોળિયાની મને બચાવવા નહીં કરોળિયો મોકલ્યો. આ કરોળિયાની જાળીએ કાંઈ ચાઇનાની બંદૂકોને રોકી શકે? ભગવાન દુનિયામાં છે નહીં, આજથી નક્કી કરી લો. મનમાં થયું કરોળિયો મોકલો, મીડો જાળી બાંધવા હાટ કરતો કરોળિયો. એ બે ભોયરામાં જોઈને એક સેના નાયકનો હતો, એ આવીને ત્રીજે ભોયરો જોવા આવ્યો. અંદર જરાક મોટું નાખીને આમ જોવે તો દેખાઈ જાય, પણ આમ જોઈ તો કે ઓ અહીંયા તો કે કરોળિયાની જાળી છે, આમાં નથી. આગળ વધો, કરોળિયાની જાળી છે, આ તો જાળું છે આડું. હા એક અડધી મિનિટની માલિકો કરોળિયો આવી ગયો ને આડી જાળી બાંધી દીધી. અને ચાઇના વાળા વેગે કરોળિયાનું જાળું હોય, આમાં ગયો હોય તો જાળું થોડું હોય, તૂટી ન ગયું હોય. મિત્રો, બચાવવા ધારે ને તો દુશ્મનની ધણધણતી મશીન ગનોની પાસે કરોળિયો મોકલીને આડી જાળી કરીને બચાવી દે. પણ જેને ભરોસો છે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલા ચીથરા તણા ધૂણે. પણ આ બને નહીં. પછી એને આખો લેખ લખ્યો કે મારે આવી ઘટના બની. પછી ઓલા વૈયા કે આ ધીરે ધીરે આપણી હેલ્પમાં આવ્યો બચી ગયો. આ વિશ્વાસની વાત છે, આ માં છે, હોંકારા દે છે. આવી તો કેટલી ઘટનાઓ છે, સાક્ષી પૂરે છે આજ પણ. એટલે મને તો કે રાઠોડની એક વાત અદભુત છે, થોડી વજનદાર વાત છે. વડીલોને તો ગમશે, પણ યુવાનો પણ સાંભળજો. ઘણા યુવાનો વિવરણ આપણે કંઈક કરવું જોઈએ દેશ માટે, કાંઈક જ્યાં જઈને એમાં મને ખબર ન પડે તો તું આવ્યો હું કામ અહીંયા. એટલે આ વાત